નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। 16 વર્ષથી નાના બાળકો નહીં ચલાવી શકે ઈબી, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ, ઓસ્ટ્રેલિયામાં કાયદો તૈયાર। મહિનાઓથી ફરાર રાજદીપસિંહ જાડેજાનું પોલીસ સક્ષમ સર્જન અમિત ગુડ આપઘાત કેસમાં છે આરોપી। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ। સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો, ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલેશન સમયે બની ઘટના, રીતથી કાબૂમાં। રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં 8ના મોત, હાઈ લેવલ બેઠકોના દોર શરૂ, કાર માલિકની અટકાયત કરવામાં આવી। દિલ્હી બ્લાસ્ટ, પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત નેતાઓએ મૃતકોને ઇજાગ્રસ્તોને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। દિલ્હી બ્લાસ્ટ, ગૃહમંત્રી અમિત શાહની કમિશનર સાથે બેઠક, કહ્યું તમામ એંગલથી તપાસ થશે। બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્વાર નિવેદન, કહ્યું રેડ લાઇટ પર કાર રોકાય પછી ધડાકો થયો। દિલ્હીના કરુણ દૃશ્ય બ્લાસ્ટ નજરે જોનારોએ કહ્યું ઠેર ઠેર લોકોને મૃત્યુદંડ વિખરેલા હતા। પત્ની સાથે વિડીયો કોલર પર મરી જવાની વાત કરતા યુવાનોને આપઘાત, મૂળ બિહારોની યુવક રણોળી ગામના છેલ્લા 6 મહિનાથી રહેતો હતો। ચોટીલીના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત, દરોડામાં 2 જીસીબી અને 4 ટ્રેક્ટર જપ્ત કરાયા। નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચીમકી, વેકેશનનું કારણે આગળ ધરી રૂટ બંધ કરાયો। પાક નિષ્ફળ જતા અરડોઈ અને રેવાણિયામાં 2 ખેડૂતોની આત્મહત્યા, કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર અનેક ખેડૂતોને જીવતર ઝેર કર્યું। અમદાવાદમાં ઓવર સ્પીડના કારણે સર્જાઈ રહ્યો છે અકસ્માત, દરરોજ 20 લોકો હોસ્પિટલ ભેગા। બીએલઓ તરીકે કામ કરવા 51,000 કર્મચારીઓને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતા વિરોધ। સ્થળ તાર પછી પણ મતદારોમાં નામ યાદીમાં આવ્યા, ચૂંટણી પંચના આદેશને પગલે બીએલઓએ દોડ્યો। ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 શહેરમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન, વડોદરામાં 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુ એમ જોવા મળ્યું। અમરેલીની સલામત સવારી એસટી બસની અડફેટે દબતી આવ્યો, મહિલાઓનું કમાટી ભર્યું મોત। સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધોરણ 12ના વિદ્યાર્થીઓએ જીવ ટૂંકાવ્યો। નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકા, પેર ઘૂસી જતા અકસ્માત, 2 ગુજરાતીઓના મોત, 4ને ઇજાગ્રસ્ત। મહેસાણાના કડીના ભાવપુરા ગામના મકાનની દિવાલ તરસાઈ, 7 શ્રમિકોને દળાયા, 1નું મોત, 2ની હાલત ગંભીર। હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણ નામે 1.44 કરોડથી વધુ રૂપિયા છેતરપિંડી, 36 રોકાણકારો પોજી સ્કીમનો ભોગ બન્યા। 5 વર્ષમાં કેન્દ્રને સરકારી ઓફિસનું ભંગાર વેચી 4100 કરોડની આવક। હરિયાણાની ગુરુગ્રામની પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ક્લાસમેટને મારી ગોળી, 2 સગીરાની અટકાયત। યુદ્ધ માટે તૈયાર છીએ, શાંતિ મંથન ભાગી પડતા પાક સામે તલિબાનો ખુલ્લો પડકાર। પાટણમાં મોટી દુર્ઘટના, મકાનની છત કરસાઈ, એક જ પરિવારના 5 સભ્યોને કાળ પરખી ગયો। હવામાં ચાલતું ઉડાન વચ્ચે સ્પાઇસ જેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી। ફરીદાબાદમાં ડોક્ટરના ઘરેથી એમોનિયમ નાઇટ્રેટ સહિત 360 કિલો વેસ્ટ પોસ્ટ જપ્ત, મોલવની સહિતની 2ની ધરપકડ કરવામાં આવી। કેરળમાં વંદે ભારત ટ્રેનમાં આરએસએસ ગીત ગાવતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ। દિલ્હીમાં એક્યુઆઈ 300 પાર જતા શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારીમાં દરરોજ ₹100 કરોડનું નુકસાન। બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડાએ કેર વર્તાવ્યો, 6 લોકોના મોત, 750ને ઇજાગ્રસ્ત, અનેક ઇમારત ઘરસાઈ। 2900 કિલો આઈડી મટીરિયલ જપ્ત, 2 ડોક્ટર સહિતના 7ની ધરપકડ। કાશ્મીરમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ।
લોકસભા અને વિધાનસભા મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન માંગી. મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ, બીએમસીમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે પાવરને ઝટકો. તિરુપતિ મંદિરમાં પ્રસાદ કૌભાંડ, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચડતા રહ્યા, 250 કરોડનું થયું કૌભાંડ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા, સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ. અમેરિકામાં સ્ટાફ કામ કરવા તૈયાર નથી, 3300 ફ્લાઇટ કેન્સલ, શટડાઉનની ગંભીર અસર. ઈરાનમાં ભયાનક દુકાળ, ડેમમાં 10%થી પણ ઓછું પાણી, તિહારના શહેર ખાલી કરવું પડે તેવી નોબત. સીએમ સાહેબે મારે વતન પાછા આવવું છે, અમેરિકામાં દત્તક લેવાયેલી ઓડિશાની છોકરીએ માગી મદદ. ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોને એક જ પોકાર, દેવું માફ કરો. સરકારી પેકેજ સામે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો. નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં ન આવ્યું હતું, કેમ કે સસ્તા અનાજના દુકાનદાર લોકો પોતાની માંગને લઈને હડતાળ પર હતા, પરંતુ સરકાર દ્વારા 20માંથી 11 માંગ સ્વીકારી લીધી છે. એમને હડતાળ સમેટાઈ ગઈ બાજુ છે, જેથી હવે અલગ અલગ જિલ્લાઓમાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.